સમર્પિત છે. આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી કોર્પોરેશન દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેને અમે નામ આપ્યું હતું મોરબીની અસ્મિતા. આમાં ઘણા બધા ઇવેન્ટ્સ હતા: ગાયન, વાદન, અભિનય અને ગરબો. એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધું. અમે જે ગૂગલ શીટ આપી હતી એમાં લગભગ 100થી વધુ એન્ટ્રીઓ હતી. એ સિવાય જે પાર્ટિસિપન્ટ્સ આજે આવ્યા હતા એમાં એમના ફેમિલી અને બધાને ઇન્ક્લુડ કરીએ તો 500થી વધુ લોકો આજે આ કાર્યક્રમમાં જોડાયા છે. આજે આ રીતનું પ્રથમ પ્રોગ્રામ છે જે મોરબીમાં ક્યારેય પણ નગરપાલિકા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. તો એમાં પાર્ટિસિપેશન બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર મોરબીનું જો આપણે વિકાસ કરવો હોય તો મોરબીનું વિકાસનો અર્થ ફક્ત આ નથી કે રોડ સારા હોય, ગટર સારા હોય, સ્વચ્છતા સારી હોય, એ તો હોય જ છે, પરંતુ એ સિવાય એક સાંસ્કૃતિક વિકાસ લોકોનું. અને મોરબીનું વિકાસ એટલે ફક્ત બિલ્ડિંગ સારી બની જાય કે રોડ સારા બની જાય એ નથી. મોરબીના વિકાસનો અર્થ છે કે મોરબીના જે લોકો છે એની સંસ્કૃતિનો વિકાસ થાય, એ લોકો એક સારા સિટીઝન બને, અને એ દિશામાં કોર્પોરેશન દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘણા બધા પ્રોગ્રામ અમે આ મંથમાં કરેલા છે, જેમાં શ્રી જય વસાવડાનું કાર્યક્રમ પણ હતું. એના પહેલાં યુપીએસસી જીપીએસસીનું માર્ગદર્શન પણ અમે યોજ્યું હતું. તો એવા કાર્યક્રમો માટે અમે એક વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે, અને સતત આવા કાર્યક્રમો થતા રહે અને મોરબીની જે પ્રજા છે એ કોઈ એવા રંગારંગ કાર્યક્રમોમાં જોડાતા રહે, એવો અમારો આશય રહેશે.